ચોખ્ખું થઈ જશે। આ બધું અંદર ઘાસ ઉગેલું છે નિંદામણ, એ બધું દટાઈ જશે અને કંઈથી કંઈથી છે અસલ થઈ જશે। તો મસ્ત વરાપ કાઢ્યો છે એટલે ઓર મારીએ છીએ કપા અમે। જો આ વરાપ અસલ કાઢ્યો છે એટલે ઓર મારી દઈએ। આ બધી કંટોલી છે મિત્રો। જો આ બધો જેટલો આ છે ને આ લાકડો રોપ્યો છે, આ બધી કંટોલી છે। આ પણ હજુ મિત્રો નાસ્તો કરીને હાલ ખેતર જઈએ, ખીચડીનું શાક ખાઈ લઈએ, પછી જઈએ લાકડું જોડવાનું છે। આજે કપો અમે ઓરહો મારવાનું છે, ઓરહો મારીને ખપ્પો મારવાનો છે અને ડોંગર રોપવા માટે ચાયડું તૈયાર કરવાનું છે, એ બધું જ કરવાનું છે। એટલે ખેતર બાજુ અમને આ નાસ્તો કરીને મેં દક્ષા નાહી જે ખેતર બની આ ચાયડું ડોંગર રોપવાનું છે એટલે અમને સાફ કરવા કરીએ છીએ। આ બધું ઉગેલું છે ઘાસ, આ બધું ઘાસ દેખાય છે ને આ બધું ઉખેડવાનું છે એટલે અમને ઉખેડવા કરીએ છીએ। ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ। ખીચડીનું શાક બનાવીએ છીએ। જો બટાકોની શાક બનાવવા અને ખીચડી બની જશે। ખીચડી બની ગઈ, બટાકોની શાક બનાવી દઈએ, ખીચડી ખાઈને પછી ખેતર જવાનું છે, ડોંગર રોપવાની છે, તે ચાયડું તૈયાર કરવાનું છે। બધું અંદર બધું ઘાસ છે તે ઘાસ બધું કાઢવાનો છે અને પછી અંદર ડોસવાનું છે, ડોસીને પારીઓ કરીને તૈયાર કરવાનું છે। ડોંગર રોપવાની છે, પછી આજે તૈયાર કરી દઈએ તો કાલે 2 દાડા મેં દરું લઈ આવીને રોપવાનું ચાલુ કરી દેવું છે। એટલે ખેતર જવું છે, પણ આજે એકવાર નાસ્તો બાસ્તો કરી લઈએ પછી ખેતર જઈએ, ચાયડું ડોસવાનું છે। મય બધું ઘાસ થઈ જવું છે બરાબરનું, તે ઉખેડી લઈએ, ઉખેડીને બહાર કાઢી નાખીએ અને પછી એને ડોસી દઈએ, ડોસીને પારીઓ કરી તૈયાર કરી દઈએ। પછી દરું લાવવાનું છે, આપણું દરું બધું મરી ગયું છે, આ બીજેથી લાવવું પડશે। એટલે દરું લાવીને પછી રોપવાનું ચાલુ કરવાનું છે। હવે 2 દાડા લાગશે, પણ આને સાફ કરते હોય 2 દાડા થઈ છે, થોડું થોડું કરશું રોજ એટલે થઈ જશે, વાંધો નહીં આવે। પછી એવા ખેતર બની નાખી જઈએ। વખરા થોડોક હવે કપાયો છે એટલે કાલે હું થોડીક વાર જ આવ્યું ઝાપટું, પછી નહીં આવ્યું। મિત્રો નાસ્તો કરીને હાલ ખેતર જઈએ, ખીચડીનું શાક ખાઈ લઈએ, પછી જઈએ લાકડું જોડવાનું છે। આજે કપો અમે ઓરહો મારવાનું છે, ઓરહો મારીને ખપ્પો મારવાનો છે અને ડોંગર રોપવા માટે ચાયડું તૈયાર કરવાનું છે, એ બધું જ કરવાનું છે। એટલે ખેતર બાજુ અમને આ નાસ્તો કરીને મેં દક્ષા નાહી જે ખેતર બની દિલુમને નિહારે, એને ટ્યુશન જશે, નિહારે એને એમ, અને અમે ખેતર પછી આ હોંજ જ ઘેર આવશું। જો આ મસ્ત રહાવાળું શાક બનાવ્યું છે બટાકા ટોમેટોનું, અને જમવું હોય તો ચાલો મિત્રો આ વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો। વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો। તો આપણા કપાસ છે, જો આ ખાતર નાખ્યું પછી ફેર પડ્યો થોડોક, તો પીરા પીરા થઈ ગયા બધા કપાસ, પણ આ ખાતર નાખ્યું ને વરસાદ થોડોક કપાયો એટલે પોણી આ બધું ચૂહાઈ ગયું એટલે અસર થઈ ગયા હવે કપાસ। જો આ કેટલા મસ્ત લાગે છે। હવે 2-3 દિવસ વરસાદ રહે, 3-4 દિવસ, તો આની મેં લાકડું ફરી જશે એટલે મસ્ત થઈ જશે। લાકડું મારી દેવાનું છે, લાકડું મારીને આને પારીઓ ચડાવી દઈશું। પારીઓ અહીંથી ઓર મેળશું એટલે પારી ચડી જશે એટલે અસલ થઈ જાય। જો આ સારા થયા, વચ્ચે તો એવું લાગતું કે કપાસ મરી જશે, આખું ખેતર ભરાઈ ગયેલું, અમુક છોડ પાછું મરી જ જાય, જો કે અમુક ગારા પડ્યા તે છોડ મરી જશે। જો આ કપાસ હોય મરી જતો, પણ આ ઠૂઠું ચોટી રહ્યું છે, એક અહીંથી મરી ગયું, આ ગારો પડ્યો છે। હજુ ભમરું આવતું નહીં, આને ફૂલ બૂલ નહીં આવતું। પેલી બાજુ બે કપાસને જોયા ફૂલ, એટલે હવે તો ધીમે ધીમે ચાલુ થશે। હવે વરાપ કાઢ્યો છે એટલે તો એ પણ વરસાદ આવે એવું લાગે છે, રોજ જ ઝાપટો આવે, પણ થોડોક વરસાદ હવે કપાયો છે 2-3 દિવસ, 2 દિવસથી નહીં એટલો બધો, થોડીક વાર આવે પછી જતું રહી। જો મોટા મોટા થઈ ગયા છે, મસ્ત કપાસ થઈ જાય છે। આવા લાકડું વાગશે એટલે અસલ થઈ જશે, ચોખ્ખું થઈ જશે। આ બધું અંદર ઘાસ ઉગેલું છે નિંદામણ, એ બધું દટાઈ જશે અને કંઈથી કંઈથી છે એટલે અસલ થઈ જશે। હવે શાકભાજી લાગવાનું ચાલુ થશે। આ કે આ
આ ફૂલ પડ્યું છે, આ સુરતી પાપડીને, આ ભીંડાનું ફૂલ પડ્યું છે. આ હવે લાગવાનું ચાલુ થશે. આ મેન વાત તો વરસાદ રહ્યો નહીં ને વધારે, પડત કર્યું નહીં. મેં આને વરાપની મહિલો ગોળનીથી એટલે આ જો આ ભીંડો લાગ્યો હશે. જો ચાલુ થશે હવે ધીમે ધીમે ધીમે. પેલી બાજુ ચોરીઓ ફૂલાય છે અમુક જગ્યાએ. આ ચોરીઓ લાગ્યો છે. હા, ચોરીઓ લાગવાનું ચાલુ થઈ ગયું છે. હવે 15-20 દિવસ મેં શાકભાજી ચાલુ થશે, પછી બજારમાંથી લાવવાની જરૂર નહીં પડે. ભાઈ ચાલુ થશે, આપણે કંટ્રોલ હવે લાગે છે, પણ તે પરમ દિવસે વેનેલો. હવે આજે જ નહીં કશું દેખાતો. હા, 2-3 દિવસ પછી પાછા વેનાશે. આ તુવેર છે, તુવેર ખાસી મોટી થઈ ગયા. ઓર જોયેલું છે કપાસમાં. જો આ ઓર મારી દઈએ. ઓર મારીને પછી વચ્ચે બીજું એક ઓર મારવાનું છે, પછી ખપ્પો મારવાનો છે. જો મસ્ત થઈ જાય છે. પછી અહીં વચ્ચે ખપ્પો મારશું એટલે બધું ખોરવાઈ જશે. એટલે આ ઘાસ બધું ચોખ્ખું એકદમ ચોખ્ખા થઈ જશે. કપાસ આ જે ઘાસ દેખાય છે બધું મરી જશે. કોઈ દટાઈ જશે, કોઈ સુકાઈ જશે, એવું બધું થઈ જશે, ઉખડી જશે. એટલે આ 3 ઓરા મારી દઈએ, પછી વચ્ચે ખપ્પો મારશું. જો મસ્ત તોપ કાઢ્યો છે આજે. હા, કે જોરદાર વરાપ નીકળ્યો છે. એટલે હલાકડું જોડી દીધું. જો આ હલાકડું જોડી દીધું છે. એટલે પહેલાં ઓરા મારીને પછી ખપ્પો મારી દઈશું. એટલે વરાપ મસ્ત નીકળ્યો છે. એટલે હલાકડું મારી દઈએ આજે. અને પેલી બાજુ અમે ડોંગર ઉપરનું ચાયડું સાફ કરી નાખીએ. એ બધું ગયેલું છે, એ બધું કાઢી નાખવાનું છે. જો મસ્ત વરાપ કાઢ્યો છે. એટલે ઓર મારીએ છીએ કપાસ અમે. જો આ વરાપ અસર કાઢ્યો છે એટલે ઓર મારી દઈએ. આ ચાયડું ડોંગર રોપવાનું છે એટલે અમને સાફ કરવા કરીએ છીએ. આ બધું ઉગેલું છે ઘાસ. આ બધું ઘાસ દેખાય છે ને, આ બધું ઉખેડવાનું છે. એટલે અમને ઉખેડવા કરીએ છીએ. ઉખેડા બધું સાફ કરી નાખીએ. આ ડોંગર મોગર બધું પછી હાલ મેં ખેડ નાખીએ. અંદર બધું ડોસી કાઢવાનું છે. ડોસીને પારીઓ કરીને તૈયાર કરી દઈએ. એટલે 2 દિવસ મેં ડોંગર રોપવાની છે. એટલે આ બધું આ ડુંગરું દેખાય છે, આ ઘા બધું દેખાય છે, આ બધું ઉખેડી નાખવાનું છે. પછી અહીં 3 પારીઓ આવશે, 3 પારીઓ એમને નાખી દઈએ આડી. પછી 2 દિવસ પછી દરું લઈ આવું, પછી પાણી ભરીને રોપવાનું ચાલુ કરી દઈશું. હવે આ પાણી સુકાવાયું એટલે વાંધો નહીં, તો આપણે મોટરનું પાણી ભરી દઈશું આપણા બોરનું. પછી રોપવા બાજશું. કાલે પરમ દિવસથી એક બાજુ આવ્યું હલાકડું જોડ્યું છે, હલાકડાનું કામ ચાલે છે. અને એક બાજુ આવ્યું હો અમે કરવા બાજુ આ કપાસ મેં ઓર જોડ્યું છે, ઓર મારે છે. એટલે
હવે વરાપની કરવા બાજુ છે તો વળી કપાસ બી અસલ કરવા જાય ખેડાઈ જાય એવી કોમ કરી નાખીને આ બાજુ ડોંગર રોપી દઈએ. આ બધી કંટોલી છે મિત્રો. જો આ બધો જેટલો આ છે ને આ લાકડો રોપ્યો છે આ બધી કંટોલી છે. આ પણ હજુ લાગતો નહીં. આ નોનો લાગે છે હજુ. આ ચાલુ થયો છે હવે. જો આડી પર ચડશે પછી લાગશે જબ્બર લાગશે. હજુ અમને ફૂલ આવે છે હજુ. આજે અમે મિત્રો કોઈ જગ્યાએ ચાર લેવા હોય ને જ્યાં આજે તો ઘર પાસેથી જ વાળ લીધી. ઘર પાસેથી વાળ લીધી. કપડો ધોવાનો હું તો બધો એટલે આજે નહીં જતો કે એમ કરીને કપડો ધોયા. એક તો પાણી આવતું નહીં કે આપણે મોટર ચાલુ કરીને પીપળું ભર્યું પછી આજે કપડો ધોઈ નાખ્યું. એટલે કાલે ચાર લેવા જઈશું એમ કરીને નહીં જાઓ. પછી અહીં ઘર પાછળથી 2 ગોહરીઓ જેવું કાપી આવેલું એટલે નાખી આવેલું. હવે આ બધી ચાર જ થઈ જશે. આપણે આ બધે શેડે હવે ચાર થઈ જશે પણ એ રહેવા દેવાની અમને નજીકની. દૂરથી અમને લઈ આવવાનું. નજીકની પછી કોમ લાગે કંઈક વહેલી થાય વહરાતનું તે વખતે નજીકથી કાપી નાખી લેવા અરે એમ. એટલે અમને નજીકની રહેવા દેવાની દૂરથી કાપી લાવવાનું. જો આ હું મોટી થઈ જશે. હવે આ ગોઠો બધી છે ને એ હું મોટી થઈ જશે. અને આ પહેલાં શેડે હશે તેઓ અસલ થઈ જશે. હવે આ ચાર થઈ જશે અમારે. અને શાકભાજીઓ હવે એમ બીજું ચોરીઓ ને એવું બધું ફૂલાવા બાજુ છે લાગશે. હવે 15-20 દાડા અમે બરાબર ચાલુ થઈ જશે લાગવાનું. કપાસ અમે આજે અમે ચલો બધે દેખીને આવ્યો. ભીંડા હો કંઈક ફૂલવા પડે છે કંઈ લાગ્યા છે એવું છે. કંટ્રોલ થોડો ચાલુ થઈ જશે. શાકભાજી હવે ચાલુ થઈ જશે. જમવાનું બનાવીએ છે. હવે આ શાકની તૈયારીઓ કરીએ છીએ. ગલકા અને બટાકા અને ટોમેટો એ શાક બનાવવા કરીએ છીએ. અને રોટલી બનાવીશું. રોટલી શાક બનાવીએ. વેળાઓ બનાવવાના છે કે નહીં? હા વેળાઓ બનાવીશું. આજે અમે જેલો ગુરુ પૂનમે તાજપુરા ધામ નારાયણ ધામ બહુ મસ્ત જોરદાર મસ્ત દર્શન થયા. અને પબ્લિક તો તારે જોવાનું નહીં. લોટ પબ્લિક બહુ પબ્લિક હતી. પણ વ્યવસ્થા બી એટલી જોરદાર કે કોઈને કંઈ થાય જ નહીં એટલી વ્યવસ્થા. 2 રોડ બનાવીને એક આવન જવાનો. એક રોડ તો આખો ભરાઈને જાય અને એક રોડ બહાર નીકળે છે આખો રોડ ભરાઈને આવે. એટલી પબ્લિક બહુ જોરદાર. વ્યવસ્થા બી જોરદાર. પ્રસાદી લેવા જાય એટલે તો એ બી કંઈ એટલી બધી એ નહીં. સુવિધા જોરદાર. પ્રસાદી લેવા એટલી બધી પબ્લિક હોય કોઈને એ કંઈ થાય જ નહીં. અડચણ નહીં આવે. બસ પ્રસાદી લઈને બધાને બસ શાંતિથી પ્રસાદી લઈને નીકળી ગયો. બધો મસ્ત હતું. જમવાનું બી સારું હતું. દાળ ભાત શાક ને બુંદી ને એવું બધું હતું મસ્ત. અને પબ્લિક જ એટલી બધી લોટ જ પણ ઓહો દર્શન કરવા માટે લાઈનો પડે જોરદાર. અને આટલે નથી બહુ આજુબાજુની બહુ પબ્લિક હતી. અમારે અહીંથી ખાસું થાય લગભગ 40-45 કિલોમીટર થાય અમારે અહીંથી. એટલે આ બાજુની બહુ પબ્લિક હતી. દૂરથી આવે તે હો મસ્ત. એ ધામ તો પહેલેથી સારું જ છે. બહુ પબ્લિક જાય થઈ. તો એ તો આંખની હોસ્પિટલ હોય છે. હા એટલે તઈ બી જઈએ. મોતિયાનું ઓપરેશન વાળા હોય તઈ જાય. તઈથી દર્શન કરીને પછી પાછો આવ્યો અમે. પછી એમ ફરીને આવ્યો હાલોલ બાજુરીને આવ્યો. પાવાગઢથી જોમુગડા પહોંચ્યો તો કંઈ વરસાદ પડ્યો. એ વરસાદ મને 2 કલાક બહાર રાખ્યો. 1.5-2 કલાક ઊભો થઈ રહ્યો. નહીં તો અમે કાનો ઘેર નહીં આવતો. અમે સવારેથી નીકળેલો 10:30 વાગે જેવા નીકળેલો અને તો એ 11:30 જેવા પહોંચી ગયેલો. કલાક થઈ પહોંચી ગયેલો. પછી બાઇક પાર્કિંગ કરીને પછી જમ એટલે હું તારે જોરદાર જ દોરી. પબ્લિક જ એટલી બધી જોરદાર. તો ચાલો મિત્રો હવે આ રોટલી શાક બનાવી દઈએ અમે. કારણ કે આજે ઊભાનો ભાગ પગ જ છે. બેઠા નહીં. મિત્રો જમવાનું થઈ ગયું છે. હવે જો આ વેળા બનાવ્યા અને ગલકોણી શાક બનાવી. ગલકા ટામેટાની શાક બનાવી અને વેળા બનાવ્યા છે અને રોટલી બનાવી છે. તો હવે ખાઈ દઈએ. અને જમવું હોય તો ચાલો મિત્રો. પછી સવારે પાછું વહેલું ઉઠવાનું છે. આપણે સ્કૂલો ચાલુ થઈ ગયેલી છે.
રેગ્યુલર. એક તો આજે આખો દાડો ઊભાનો પગે રહેલો હશે એટલે થાકી જવાયેલું છે. હવે ખાઈ લઈએ. સવારે ચામાં મૂકીને તમને ગુડ મોર્નિંગ કરશું મિત્રો.